જાતને પૂછજો. હા, તમે અહીંયા ભગવાનની મૂર્તિ છે ને સંતો અમે છીએ એટલે હાજરીમાં તમને પૂછું છું. જસ્ટ આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ? તમે આઈપીએલ કે બોલિવૂડના 10 નામ જાણો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ યોર જનરલ નોલેજ, ઇટ્સ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન, અને ઇન્ફોર્મેટિવ રહેવું પણ જોઈએ. વી આર એનલાઇટન સિટીઝન, સો નો ઇશ્યુઝ. પણ તમે તમારા સંતાનો કોની સાથે ફરે છે, બહાર ક્યાંક જાય છે, આપણે કોઈ એની ઉપર નિયંત્રણ નથી મૂકવું. એને રૂટ્સ એન્ડ વિંગ્સ બંને આપવા છે. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા ત્યારે પહેલાં જ ઇન્ટરવ્યૂમાં એમને પૂછ્યું પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ રીઝન દેટ યુ કુડ ગેટ હિયર. તમે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા, બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા, એની પાછળનું મુખ્ય રહસ્ય શું છે? સત્ય નદેલા બોલ્યા, માય પેરેન્ટ્સ ગેવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ. મને મૂળિયા પણ આપ્યા, મને પાંખો પણ આપી. પાંખો એટલે મને જે ભણવું હતું, જે શીખવું હતું, એ મને સ્વતંત્રતા પણ આપી. અને રૂટ્સ એટલે આપણા કલ્ચરના રૂટ્સ પણ મારા જીવનમાં દ્રઢ કરાવ્યા. એટલે રૂટ્સ એન્ડ વિંગ્સ બોથ, એ તમારી જવાબદારી છે. તમારા સંતાનોને સારો અભ્યાસ કરીને સ્વતંત્રતા પણ આપો. સાથે કયા માર્ગે ક્યાં જાય છે, કોને હળે મળે છે, કારણ કે એની ઇન્ફ્લુઅન્સ એના લાઈફમાં આવવાની છે. કેટલા બધા સાયબર ક્રાઇમ્સ વધતા જાય છે, કેટલા બધા ઇશ્યુઝ વધતા જાય છે. એટલે બહુ મોડર્નિટી અને એડવાન્સ એવા શબ્દોના નીચે બુદ્ધિ ખોઈ ના બેસતા. આટલું કહેવા માટે જ આવ્યા છીએ અમે અહીંયા. એટલે આ ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે. બીજી જે વાત કરવાની હતી, આપણે ઘણા યુવાનો બેઠા છીએ, મને કહ્યું શિક્ષણ અને સંસ્કારની પણ તમે વાત કરજો. શિક્ષણમાં બહુ વાત એટલે નથી કરવાની કે આપણે બધા અત્યારે જાગૃત છીએ, આપણા સંતાનોને સારામાં સારું શિક્ષણ જે આપણાથી અનુકૂળતાઓને પોસાય પ્રમાણે આપણે આપીએ જ છીએ, એમાં બધા જાગૃત છે. પણ આ સંસ્કાર આપવા એ ખૂબ જરૂરી છે. તમે સંસ્કાર નહીં આપો તો શિક્ષણ સારામાં સારું હશે, પણ સંસ્કાર વગર શિક્ષણ કામ નહીં લાગે. સારામાં સારો અભ્યાસ કર્યો હશે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાં, પણ સંસ્કાર નહીં હોય તો આપણે જે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ભણેલા ભૂત, એવા થશે. દુનિયામાં 30,000 વૈજ્ઞાનિકો દિવસ રાત 12-14 કલાક પોતાની લેબમાં વેપન્સ બનાવે છે, બોમ્બ્સ એન્ડ મિસાઇલ્સ ડિઝાઇન કરે છે. 30,000 સાયન્ટિસ્ટ. આ 30,000 વૈજ્ઞાનિકો અભણ નથી એનો મતલબ કે બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ લોકો નથી બનાવતા. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? They are made by science graduates. They are made by graduates from some of the finest universities in the world. એમાંથી ઘણા બધા તો PhD થયેલા છે વિજ્ઞાનમાં. પણ એને એવા સંસ્કાર નથી કે મારે મારું જ્ઞાન માનવજાત સુખી થાય એની માટે મારે વાપરવું જોઈએ, એટલે એટમ્સ ને બોમ્બ્સ ને મિસાઇલ્સ ડિઝાઇન કરે છે. કોરોના કાળ દરમિયાન 30,000 વૈજ્ઞાનિકોએ જરા પોતાનું શર્ટ ફેરવીને કોરોના તરફ ફોકસ કર્યું હોત ને તો આપણે 2-4 મહિનામાં બહાર આવી ગયા. જે 1.5-2 વર્ષ થયા અને આટલી બધી નુકસાની થઈ પૃથ્વી ઉપર, જાન અને માલ બેયની, એ ન થાત. પણ એને એવી બુદ્ધિ નથી એ વૈજ્ઞાનિકને, એટલે ભણેલા ભૂત કહેવાય. સમજો, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ એન્ડ આઈ એમ ઓલ્સો અ મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું એનું કોમ્બિનેશન જોઈએ, તમને લોજિક અને ઇમોશન બેથી વાત કરીશ. આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ વે બેક ઇન 1991 ગવર્મેન્ટ કોલેજમાંથી. અમારી વખતે અત્યારે જેમ છે ગલીએ ગલીએ એન્જિનિયરિંગ કોલેજ છે, 45% કમ્પ્યુટરમાં મળી જાય છે, એવું નહોતું. અત્યારે થાય છે ને એવું. એટલે આઈ નો વોટ આઈ એમ ટોકિંગ ફ્રોમ સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ લાઈફ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આપણે વાત કરતા કે 30,000 વૈજ્ઞાનિકો આ જ કામ કરે છે. અરે તમને આશ્ચર્ય થશે, પૃથ્વી ઉપર સૌથી વધારે શસ્ત્રો 2020માં કોરોનાના વર્ષમાં વેચાણા છે. દેટ વોઝ $2,200 બિલિયન. $1 બિલિયન એટલે 8,300 કરોડ. $1 બિલિયન એટલે 8300 કરોડ. મલ્ટીપ્લાય બાય 2,200 કરો, કેલ્ક્યુલેટરમાં જ આંકડો નહીં બેસે. 2020માં આટલા શસ્ત્રો કોરોના કાળ દરમિયાન એ વર્ષમાં વેચાણા છે. What are we doing? Where are we going? એટલે હું કહું છું કે શિક્ષણ કદાચ સારામાં સારું હશે, પણ તમે સંસ્કાર નહીં આપ્યા હોય ને તો એ શિક્ષણ નકામું થઈ જશે.
પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાત કરતા હતા પોતાના અનુભવ પરથી. એમને હું વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. વેલ્યુ બેઝડ એજ્યુકેશન. બીજી એક વાત એ પોતે કરતા, એ પણ હું એમને લેટર ટુ લેટર કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ગુમાવવાનો વારો આવશે. આવે છે સારા સારા પરિવારોમાં. એટલે આપણે પરિવારજનો સાથે બેસીને નાનપણથી તમે તમારા સંતાનોને મોલમાં પણ લઈ જઈ શકો છો, પ્લેગ્રાઉન્ડમાં પણ લઈ જાઓ, કોઈ એન્ટરટેનમેન્ટ માટે પણ લઈ જાઓ, પણ એને મંદિરમાં પણ લાવો, એને સંતો સાથે પણ મેળાવો, જ્યાં પણ તમને શ્રદ્ધા હોય ત્યાં. વી હેવ ટુ ટીચ ધેમ મોડર્નિટી એન્ડ વી હેવ ટુ ટીચ ધેમ એન્શન્ટ વેલ્યુઝ ઓલ્સો. એક કોમ્બિનેશનથી જે સત્ય નદેલા બોલ્યા, રૂટ્સ એન્ડ વિંગ્સ. તમને પ્રવચનમાં બીજી વાત યાદ ના રહે ને તો એક રૂટ્સ અને વિંગ્સ એક શબ્દ લઈને જજો, એ પણ બહુ મોટી વાત છે કે રૂટ્સ એન્ડ વિંગ્સ બંને તમારા સંતાનોને તમારે આપવાના છે. જો જે પરિવારોમાં શિક્ષણ છે પણ સંસ્કાર નથી, જે વ્યક્તિમાં શિક્ષણ છે ને પણ સંસ્કાર નથી, ત્યાં કેટલા બધા પ્રોબ્લેમ્સ છે. તમે જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? બે ચાર લંડન ભાગી ગયા છે, બે ચાર કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા, બધાને પાછા લાવવાના જ છે. તિહાર ઇઝ વેઇટિંગ વિથ વાઇડ આર્મ્સ ઓપન ટુ હગ ધેમ. લાવવાના જ છે બધાને પાછા. સંસ્કાર નહીં હોય ને એટલે નીતિમત્તાને ફોલો નહીં કરી શકે. સારું શિક્ષણ છે એટલે પદ સારું મળશે, પ્રતિષ્ઠા પણ મળશે સમાજમાં, મોટી કંપની પણ ખોલશે અથવા તો હાઈ એન્ડ પ્રોફેશનલ પણ થશે, પગાર પણ મોટો થશે. પણ સંસ્કાર નથી એટલે ક્યાંક, અને દરેકના જીવનમાં સ્લીપરી પાથ આવે, ક્યાંક લપસી જશે, તે દિવસે જીવન પરિવાર બધું જ ખોઈ બેસશે. બે 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ટૂર કરતી હતી. એ વખતે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. ચોથી ટેસ્ટ કેપટાઉનમાં રમાતી હતી. ચોથો દિવસ હતો ટી બ્રેકનો ટાઈમ. ટી બ્રેકના ટાઈમ વખતે સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું, જે રીતે જતી હતી ટેસ્ટ મેચ. એટલે એમને એમના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર, જે ઓપનર બેટ્સમેન છે ઓસ્ટ્રેલિયાના, એમને બોલાવ્યા કે આઈ થિંક વિલ લૂઝ ધ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. તો કે યસ વી વિલ, મને એવું લાગે છે, પણ આપણે હારવી નથી. એટલે હવે શું કરવાનું? ખેલ કરવાનો, બીજું શું. એટલે ત્રીજા પ્લેયરને બોલાવ્યો, લેસર નો નેમ કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાવ્યો કે હવે ટી બ્રેક પછી આપણે અંદર જઈએ એટલે ખિસ્સામાં તું એક લોખંડની પતરી ભેગી રાખજે અને તને મિડ ઓન ઉપર ઊભો રાખશું. એટલે દરેક બેટ્સમેન દરેક ખૂણામાં ગમે ત્યાં સ્ટ્રોક મારે, છેલ્લે બોલર સુધી પહોંચવાનો તો મિડ ઓન પ્લેયર સુધી બોલ જાય અને રનઅપ સ્ટાર્ટ થાય પહેલાં મિડ ઓન પ્લેયર એને બોલ આપતો હોય. તારી પાસે બોલ આવે એટલે તારા ખિસ્સામાંથી પતરી કાઢીને થોડીક ઘસવાની અને સીમની એક બાજુ જ ઘસવાની અને આપણે નવો બોલ લેશું. આ પ્લાન નક્કી થયો. એટલે ટી બ્રેક પછી નવો બોલ લીધો અને આમની પાસે જ્યારે બોલ આવે કેમેરુન બેનક્રોફ્ટ પાસે, એટલે પેલી પતરી ઘસે. એટલે 7-8 ઓવર પૂરી થઈને ત્યાં સુધીમાં એ બોલ સીમની એક બાજુ એકદમ રફ અને ડલ થઈ ગયો અને સીમની બાજુ એકદમ શાઇનિંગ પોલિશ્ડ. એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો. હવે ઓસ્ટ્રેલિયાના ક્વિક બોલર્સ બધા, એ લોકોની બધાની ડિલિવરીઝ પડતી હોય 85, 90, 92 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એમાં રિવર્સ સ્વિંગ ચાલુ થવાય ન્યૂ બોલમાં. એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ થઈ જાય. હા, અને એવું થયું અને સાઉથ આફ્રિકાની વિકેટ ટપોટપ પડવા માંડી. એકવાર એ ઘસતા હતા પેલી પતરી અને ત્યાં સ્ટેડિયમમાં સીસીટીવી કેમેરાએ પકડ્યું કે આ કંઈક ઘસે છે બોલ સાથે. એટલે રિપ્લેસ થયા અંદર ઓડિયો વિડીયો રૂમમાં, ખબર પડી કે આ કંઈક મેટલ ઘસે છે બોલ સાથે. એટલે મેચ રેફરીને કહેવામાં આવ્યું. મેચ રેફરી પાસે ઓથોરિટી એટલે સીધા ગ્રાઉન્ડ ઉપર જઈને પ્લે સ્ટોપ કરાવ્યો અને કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો. ખિસ્સામાં શું છે, શું કરતો હતો?
એટલે આપણને પેલી નાનપણથી ટેવ છે ને, પકડાઈ ગયા એટલે પેલું શું કરે, મને ખબર નથી, મને ખબર નથી. ધ વિડીયો ઇઝ ઓન, પુટ યોર હેન્ડ ઇનસાઇડ યોર પોકેટ, વોટ ઇઝ ધેર ઇનસાઇડ. એટલે અંદરથી એને પતરી કાઢી, ગભરાઈ ગયો એટલે કહ્યું કે જો મેં આ કર્યું છે બરોબર છે, કારણ કે એની પોતાની જ વિડીયો દેખાડવામાં આવી, જો યુ આર કોટ ઓન સીસીટીવી કેમેરા. એણે કહ્યું કે મેં કર્યું છે બરોબર છે, પણ મને એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને સ્ટીવ સ્મિથે કીધું ને એટલે મેં કર્યું છે. કોલ સ્ટીવ સ્મિથ આઉટ, કેપ્ટનને બહાર બોલાવો. એને કબૂલ કરવું પડ્યું. સ્ટીવ સ્મિથે કહ્યું કે મેં એકચ્યુઅલી આઈડિયા કન્સીવ કરેલો, પણ એક્ઝિક્યુટ ડેવિડ વોર્નરે કર્યો છે. લાઈન પકડાઈને ખોટું કર્યું એટલે બધા લાઈનમાં પકડાઈ જાય. હૈદરાબાદથી દિલ્હી સુધી લાઈન ચાલે. ખોટું કર્યું હોય ને એટલે હૈદરાબાદથી દિલ્હી સુધી લાઈન ચાલે, અને હાથમાં આવેલી બેલ જતી રહે. ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે. સિદ્ધાંત છે પૃથ્વી પર. દારૂની બોટલ હાથમાં હોય તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, અને દારૂની પોલિસી બનાવો તોય પ્રશ્ન. ખોટું કરો ને એટલે પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ત્રણેય જણાએ કન્ફેસ કર્યું કે વી ડીડ સમથિંગ રોંગ. એટલે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ACB ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, ભાઈ તમારા કમિટી આવો, અહીંયા તમારા પ્લેયર્સે મોટો ખેલ કર્યો છે. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મિસ્ટર મેલ્કમ, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમને લઈને અમારા અક્ષરધામ દિલ્હી પણ આવેલા. એ પોતે ક્રિકેટ ફેન હતા ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર, એટલે એમને કીધું ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના ચેરમેન કે સર આવું થયું છે. એટલે પ્રાઇમ મિનિસ્ટરે ઓર્ડર કર્યો કે ડીપ જજો ઇન્ક્વાયરીમાં, અને જે ખોટો એને પનિશ થવા જ જોઈએ. એટલે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ બોર્ડ ચાર્ટર ફ્લાઇટમાં સાઉથ આફ્રિકા આવી, કેપટાઉનમાં. ત્રણેયને પૂછ્યું, ત્રણેય કબૂલ કર્યું. ત્યાં ને ત્યાં 1 વર્ષનો બેન મૂકી દીધો ત્રણેય ઉપર. આ ચોથો દિવસ છે ને, 5મા દિવસે પણ અંદર નથી જવાનું. 5મા દિવસે ઓસ્ટ્રેલિયા 8 પ્લેયર સાથે રમી અને 350 રનથી ટેસ્ટ મેચ હારી ગઈ. 5મી ટેસ્ટ 325 રનથી હારી ગઈ. મોરલ તૂટી ગયું ને બધાનું. પેલો કેમેરુન બેરક્રોફ્ટ કહે કે ના ના, મને તો મારા કેપ્ટન વાઇસ કેપ્ટને કીધું એટલે મેં કર્યું છે, મારો કંઈ વાંક નથી. ચલો 2 મહિના ઓછા, એને 10 મહિનાની કરી બેન. એ તો એટલો હેપ થઈ ગયો ને ગભરાઈ ગયો ને તે દિવસનું ક્રિકેટ છોડી દીધું, અત્યારે યોગા ટીચર થઈ ગયો છે. નાવ લિસન કેરફુલી ધ રિયલ પાર્ટ ઓફ ધ હોલ કેસ સ્ટડી. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ પ્રેઝન્ટ થયા. સીધું અમને પૂછવામાં આવ્યું કે તમે દુનિયાની એક શક્તિશાળી ક્રિકેટ ટીમના કેપ્ટન, એક વર્લ્ડ કપ વિનિંગ ટીમના કેપ્ટન છો. તમે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન છો. તમે કેમ આ ખોટું કર્યું? શું જરૂર હતી? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. આખું ઓસ્ટ્રેલિયા એમને આ પ્રાઇમ ટાઈમ ટીવી ઉપર જોતું હતું. એમના આંખમાં આંસુ આવી ગયા અને એમને ઓસ્ટ્રેલિયાની પ્રજાની માફી માગી કે મારા લીધે તમારે લોકો બધાને નીચું જોવાનું થયું, હું માફી માગું છું. પણ પછી એ જે બોલ્યા ને એ સંસ્કાર સંબંધી વાત છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે. અમને કહેવામાં આવ્યું છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ એ રમવા માટે નહીં, જીતવા માટે. એટલે કલ્ચર શું છે? વિન એટ ઓલ કોસ્ટ. ગમે તે ભોગે જીતવાનું એક કલ્ચર છે. સંસ્કાર ના હોય ને એટલે આ કલ્ચર તમારા બિઝનેસમાં પણ આવે કે ગમે તે ભોગે પ્રોફિટ, પછી અનીતિ બધી ચાલે. આટલા સારા બેટ્સમેન પણ કારકિર્દી ખલાસ થઈ ગઈ. આજે એ વાતને 6 વર્ષ થયા છે, હજી સ્ટીવ સ્મિથ એ શોકમાંથી બહાર નથી આવી શક્યા. ઇન્ડિયામાં વર્લ્ડ કપ રમાણો ગયા વર્ષે, ત્યારે હતા ઓસ્ટ્રેલિયન ટીમમાં એઝ અ પ્લેયર, પરફોર્મન્સ ના આપી શક્યા. અને અત્યારે T20 વર્લ્ડ કપમાં USA ચાલે છે, એમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટીવ સ્મિથ નથી. ક્યાં હતા? ક્યાં પહોંચી ગયા? એટલે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર આપવાના કે આપણાથી ખોટું થાય જ નહીં. લાખ નહીં, કરોડ નહીં, 10 કરોડ નહીં, 100 કરોડનો પણ લાભ થતો હોય ને, ખોટું નહીં કરવાનું. કારણ કે બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર લિવિંગ વિથ યોર ઓન કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં જાઓ ને પોચામાં પોચું સરસ ઓસીકું જેની ઉપર માથું મૂકીને સરસ ઊંઘ આવે, શું છે? યુ આર ક્લિયર કોન્સાયન્સ કે આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ટુડે ઇન માય લાઈફ.
આજે મેં કંઈ ખોટું નથી કર્યું, એ જે તમારું કોન્સાયન્સ ક્લિયર હોય ને એ તમારી માટે બેસ્ટ પીલો છે કે સરસ ઊંઘ આવે. એટલે હમણાં એક કોન્વોકેશન ડેમાં નારાયણ મૂર્તિ એક બહુ જ સરસ યંગ ગ્રેજ્યુએટ્સને વાત કરી, બહુ જ સરસ વાક્ય બોલ્યા કે ઇટ ઇઝ બેટર ટુ લૂઝ $1 billion દેન અ ગુડ નાઇટ સ્લીપ. અનીતિનો ધંધો કરીને તમે $1 billion લો એટલે રાતની ઊંઘ બગડવા માંડે, કારણ કે ફૂલ એક્ઝિક્યુશન ચાલે છે અત્યારે. ઈડી ગણો, CBI ગણો, ફૂલ એક્ઝિક્યુશનમાં છે બધા. 16 કલાક કામ કરે છે. એટલે ગમે ત્યારે આ બધા વણનોતરા મહેમાન દરવાજે આવીને ઊભા રહેશે. હા, અને ત્યારે કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. મોબાઈલમાં 2000 નંબર હશે ને તો કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. માટે અનીતિ ન કરવી, પ્રામાણિકતા જીવનમાં રાખવી, અને એ ગર્વથી રાખી કે આઈ એમ અ હ્યુમન બિંગ. આપણા સત્શાસ્ત્રો આપણને શીખવાડ્યું છે વયમ અમૃતસ્ય પુત્રાહ, વી આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ. પ્રફુલભાઈ વાત બરોબર છે? અમારા મિત્ર છે પ્રફુલભાઈ, જેમના લીધે આજે આપણે કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા છીએ. વયમ અમૃતસ્ય પુત્રાહ એટલે કે આપણે ભગવાનના સંતાનો છીએ, તો એ ડિગ્નિટી સાથે રહેવાનું ને. જેમ રોયલ ફેમિલીના છોકરાઓ એ રોયલ ડિગ્નિટી સાથે રહેતા હોય, ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું. આટલા નાના છોકરાઓને 4-5 વર્ષના રોયલ ફેમિલીના, એને શેક હેન્ડ કઈ રીતે શીખવાડવા, એક બોડી પોસ્ચર કઈ રીતે રાખવું, સ્માઇલ કઈ રીતે આપવી, આઈ કોન્ટેક્ટ કઈ રીતે મેન્ટેન કરો, કેટલી નાની ટ્રેનિંગ હોય છે. કારણ કે હી ઇઝ અ રોયલ બ્લડ, હી ઇઝ અ બ્લુ બ્લડ. એમ આપણે ડિવાઇન બ્લડ છે. વયમ અમૃતસ્ય પુત્ર, આપણે ભગવાનના સંતાનો છે, તો ભગવાનની ડિગ્નિટી પ્રમાણે રહેવું જોઈએ ને. એટલે રોજ સવારે ઉઠીને પોતાની જાતને એક વાક્ય કહેવું, રિપીટ વિથ મી વોટ આઈ સે, મારાથી ક્યારેય કોઈ પણ રીતે ખોટું ન જ થઈ શકે. એ ગર્વથી જીવવાનું, ડિગ્નિટીથી જીવવાનું કે 80-90 વર્ષની મારી ઉંમર થાય ત્યારે પણ હું કોઈ પણ ક્રાઉડની વચ્ચે, કોઈ પણ ગ્રુપની વચ્ચે ઉન્નત મસ્તક સાથે ઊભો રહી શકવો જોઈએ કે સી માય કરિયર એન્ડ સી માય લાઈફ, આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં મેં કંઈ ખોટું નથી કર્યું. પૈસા ઓછા વધતા હોય દેટ ડઝન્ટ મેક અ ડિફરન્સ. પૈસા ઓછા વધતા હોય દેટ ડઝન્ટ મેક અ ડિફરન્સ. અમે પૈસા અમારી પાસે છે જ નહીં. BAPS સ્વામિનારાયણ સંસ્થાન અમે સંતો, અમારી પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસા નડતા નથી, અમે પૈસા રાખતા નથી. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું. કોઈ દિવસ એક રૂપિયો પણ કોઈની પાસે ચાર્જ નથી કર્યો, આજે પણ નથી કર્યો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે ગુજરાતીમાં કહે છે શું, મફત. અમારી આ સેવા છે, ટુ ગીવ ઇન્સ્પિરેશનલ થોટ્સ એન્ડ ટીચ ઇન્સ્પિરેશનલ બિહેવિયર્સ ટુ પીપલ. એ અમારી સમાજ સેવા છે, અને દરેકે સમાજ સેવા નાની મોટી શ્રદ્ધા પ્રમાણે કરવાની જ હોય. એટલે સંસ્કાર આપણે આપણા સંતાનોને એવા આપવા કે મારાથી ખોટું કંઈ થઈ ના શકે. અને નાનપણથી સંસ્કાર આપ્યા હોય તે કેવા તૈયાર થાય. વેન સરદાર વલ્લભભાઈ પટેલ, એ પોતે ભારતના નાયબ પ્રધાનમંત્રી હતા અને યુનિયન હોમ મિનિસ્ટર હતા, જ્યારે એમનો દેહાંત થયો, એમનો સ્વર્ગવાસ થયો, ત્યારે એમના સ્વર્ગવાસ વખતે એમના બેંક એકાઉન્ટમાં $750 હતા. He was the Union Home Minister and Deputy Prime Minister of India when he passed away. $750 હતા. કેટલી પ્રામાણિકતાથી એ જીવ્યા હશે. એ $750, હું ઘણી વખત કહું છું આ કે $750 હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. એ 2200 કરોડનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકત્રીકરણ એમણે કર્યું, પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે, પ્રામાણિકતાનું સ્ટેચ્યુ છે. એટલે આપણા સંતાનોને આવા સારા સંસ્કાર આપવા જોઈએ કે પ્રામાણિક જીવન જીવવું જોઈએ, અન્યને મદદરૂપ થવું જોઈએ. હમણાં એક બહુ જ સારા IAS ઓફિસર એમસ્ટ્રોંગ પેમે, તે નાગાલેન્ડના છે. ત્યાં નાગાલેન્ડમાં એક ઝેમે ટ્રાઇબ છે. આ ટ્રાઇબમાંથી એ પ્રથમ વ્યક્તિ જે આ કક્ષા સુધી ભણ્યા, કારણ કે થોડી સામાજિક રીતે બેકવર્ડ ટ્રાઇબ છે, તો પહેલી આ વ્યક્તિ કે જે આ કક્ષા સુધી, પાછું સર્વોચ્ચ કક્ષા સુધી ભણ્યા. હી ક્લિયર્ડ UPSC, ઇઝ એન IAS ઓફિસર. તો ત્યાં એમણે એક પ્રોજેક્ટ કર્યો. આસામ, નાગાલેન્ડ અને મણિપુરને કનેક્ટ કરતો 100 કિલોમીટરનો રોડ એમણે બનાવ્યો.
ગવર્મેન્ટ ફંડનો એક રૂપિયો નથી લીધો, ગવર્મેન્ટ મશીનરી પણ નથી વાપરી, પીપલ્સ સપોર્ટથી એમણે 100 કિલોમીટરનો એ બહુ ક્રુશિયલ આર્ટરી રોડ હતો, આસામ, નાગાલેન્ડ અને મણિપુરે જોડેવો, એ પીપલ્સ સપોર્ટથી એમણે આખો બાંધ્યો. એટલે રોડનું નામ છે પીપલ્સ રોડ. અને આઈએએસ એમસ્ટ્રોંગ પેમેને લોકોએ નામ આપ્યું ધ મિરેકલ મેન. જો સંસ્કાર હતા નાનપણથી કે આપણે કંઈક સેવા કરવી જોઈએ,